નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્પંદની ઘટના છે એ ભણ્યા હતા, બરાબર. આજના લેક્ચરમાં છેલ્લો ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટરનો, જે છે ડોપલર અસર. તો ડોપલર અસર શું છે એના તમને ઉદાહરણ આપું, અમુક તમને વધારે આઈડિયા આવશે. ધારો કે તમે રેલવે પ્લેટફોર્મ ઉપર ઊભા છો, રેલવે સ્ટેશને ઊભા છો, અને કોઈ ટ્રેન છે એ દૂરથી આવે છે અને સ્ટેશન ઉપર ઊભી નથી રહેતી, ત્યાંથી પસાર થઈ જાય છે. હોર્ન વગાડતી વગાડતી ટ્રેન છે એ આવે છે દૂરથી, બરાબર, અને તમારી પાસેથી પસાર થઈને આગળ જતી રહેશે. સ્ટેશને ટ્રેન ઊભી નથી રહેતી. તો ત્યારે તમને ટ્રેનની જે વિસલ છે, ટ્રેનનો જે હોર્ન વાગે એનો અવાજ કેવો આવે એ હું તમને સંભળાવું છું. તો ટ્રેન જ્યારે દૂર હશે ત્યારે કંઈક આવો અવાજ આવશે, પછી જેમ નજીક નજીક આવે છે ટ્રેન તમારી, એમ એ અવાજ છે એ મોટો થતો જાય છે. અને પાછી ટ્રેન છે એ જ્યારે સ્ટેશનમાંથી જતી હોય, બરાબર, બીજી બાજુ જતી હોય, ત્યારે પાછો તમને એ અવાજ છે એ ઓછો સંભળાય છે. તો કંઈક આવી રીતનો તમને અવાજ છે એ ટ્રેન આવે છે તમારી પાસે, દૂર છે પહેલાં, પછી તમારી પાસે આવે છે અને પાછી તમારાથી દૂર છે એ જાય છે. તો કંઈક આવો અવાજ છે એ તમને સંભળાશે. જુઓ ટ્રેનના હોર્નનો. તો આ જે ઘટના છે એ છે ડોપલર અસર. સમજાય છે? ટ્રેન દૂર છે ત્યારે તમને ઓછો, એના જે વિસલ છે એનો ઓછો અવાજ આવે છે. તમારે નજીક આવે એટલે એ અવાજ છે એકદમ વધી ગયો હોય એવું તમને લાગે. પાછી દૂર જાય છે એટલે એ અવાજમાં છે એ ઘટાડો થાય. આવું તમે કોઈ એક રોડ ઉપર ઊભા છો ને ત્યાંથી કાર પસાર થાય તો પણ તમને આવું સાંભળવા છે એ મળે છે. તો આ જે ઘટના છે એને કહેવાય છે ડોપલર અસર, બરાબર. કાર છે એ હોર્ન ન વગાડતી હોય તોય તમને અમુક પ્રકારનો સાઉન્ડ છે એ ચોક્કસ સંભળાય. જો આવું સંભળાય કારના કિસ્સામાં. ખબર પડે છે? દૂર છે કાર ત્યારે ઓછો અવાજ છે, જેમ જેમ તમારે નજીક આવતી જાય ત્યારે અવાજની તીવ્રતા છે એ વધે છે. અવાજની જે તીક્ષ્ણતા છે, ધ્વનિ તરંગો જે ઉત્પન્ન થાય છે એની તીક્ષ્ણતામાં શું થાય છે? વધારો. અથવા તમે એવું કહી શકો કે એની આવૃત્તિમાં છે એ વધારો થાય છે. ખબર પડી? તો આ સમગ્ર ઘટના છે એ શું છે? ડોપલર અસર, બરાબર. તો વ્યાખ્યા લખીએ આપણે. જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા, તો રેલવે પ્લેટફોર્મ છે એની ઉપર તમે ઊભા છો, બરાબર. તો તમે શ્રોતા છો અને ધ્વનિ ઉદ્ગમ કોણ છે? ટ્રેન છે, બરાબર. ધ્વનિ ઉદ્ગમ કોણ છે? ટ્રેન છે. તો જ્યારે ધ્વનિ ઉદ્ગમ એટલે કે ટ્રેન અને શ્રોતા એટલે તમે જે રેલવે પ્લેટફોર્મ ઉપર ઊભા છો, વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. તો ટ્રેન તમારા તરફ આવી એટલે બંને વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. ત્યારે શ્રોતાને સંભળાતા અથવા તો અનુભવાતા ધ્વનિ તરંગ ની આવૃત્તિ અથવા તો તીક્ષ્ણતા, આવૃત્તિ કયો કે તીક્ષ્ણતા, એ ધ્વનિ ઉદ્ગમની મૂળ આવૃત્તિ કરતા અલગ હોય છે. ટ્રેનના કિસ્સામાં જેમ જેમ ટ્રેન નજીક આવે એમ તમને આવૃત્તિ છે એ મોટી સંભળાણી. એનો મતલબ એવો નથી કે ટ્રેને હોર્ન છે એ જોરથી માર્યું, તમને સંભળાણો છે એ જોરથી, બરાબર. એની આવૃત્તિ છે એ તમને મોટી સંભળાણી છે. સમજાય છે? ટ્રેનના હોર્નની આવૃત્તિમાં કોઈ ફેરફાર નથી થયો, તમને જે સંભળાતી આવૃત્તિ છે એમાં ફેરફાર થયો. જો આ લખ્યું છે, શ્રોતાને સંભળાતા ધ્વનિ તરંગોની આવૃત્તિ એ ધ્વનિ ઉદ્ગમની મૂળ આવૃત્તિ કરતાં અલગ હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. આ ઘટનાને શું કહેવાય? ડોપલર અસર, બરાબર. હવે આ ધ્વનિ ઉદ્ગમ છે
એના માટે આપણે સંજ્ઞા યુઝ કરશું સોર્સ. શું છે આ? સોર્સ. અને શ્રોતા એટલે કહેવાય લિસનર. શ્રોતા એટલે શું કહેવાય? લિસનર. બરાબર. તો એસ લખવું એટલે તમે સમજજો ધ્વનિ ઉદ્ગમ છે, અને એલ લખવું એટલે તમે સમજજો શ્રોતા છે. બરાબર. ચાલો જો અમુક તમને વસ્તુ બતાવું ક્યારે આવૃત્તિ બદલાય અને ક્યારે છે એ આવૃત્તિ ન બદલાય. હવે સમજો, ટ્રેન છે એ પ્લેટફોર્મ ઉપર જ ઊભી હોત. ટ્રેન પ્લેટફોર્મ ઉપર જ ઊભી હોત અને તમે પ્લેટફોર્મ ઉપર ઊભા છો, ત્યારે હોર્ન ટ્રેનનો જે વિસલ વાગે છે એ તમને કોન્સ્ટન્ટ સંભળાય છે. એ આવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી. જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ જ આવૃત્તિ તમને સંભળાય છે. પણ વાત મેં શું કરી, ટ્રેન તમારાથી દૂર હતી, પાછી સ્ટેશન ઉપર આવી અને ત્યાંથી ગઈ, તો ત્યારે પહેલાં તમને અવાજ સંભળાય ને, પો. સમજાય છે? તો ડોપલર અસર ત્યારે જ બનશે જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા વચ્ચે સાપેક્ષ ગતિ થાય. પહેલા કેસમાં કોઈ સાપેક્ષ ગતિ થઈ નથી. બરાબર. સમજજો. ધારો કે આ કોઈ સ્પીકર છે અથવા તો કાર કે ટ્રેનનો હોર્ન છે. બરાબર. તો આ આપણા કેસ માટે સોર્સ છે, એટલે કે ધ્વનિ ઉદ્ગમ છે. અને અહીંયા ધારો કે તમે ઊભા છો, તો તમે શું છો? લિસનર. બરાબર. હવે ખાસ સમજજો, સોર્સ છે એ સ્થિર સ્થિતિમાં છે, જે ધ્વનિ ઉદ્ગમ છે એ સ્થિર સ્થિતિમાં. ધ્વનિ ઉદ્ગમમાંથી જે ધ્વનિ તરંગો છે એ ઉત્પન્ન થશે એનું કારણ તમને ખબર છે, સંગરણ અને વિઘનન છે. તો ધારો કે એક ધ્વનિ તરંગ છે એ અહીંયાથી ઉત્પન્ન થયું. એક ધ્વનિ તરંગ છે અહીંયાથી ઉત્પન્ન થયું. જો હું આ બ્લુ કલરની લાઈન વડે દર્શાવું છું. બરાબર. હવે શું થશે? આ જે ઉત્પન્ન થયેલું ધ્વનિ તરંગ છે એની આજુબાજુના માધ્યમને ડિસ્ટર્બ કરે, એટલે કે ઓલું દબાણ વધારે, સંઘનન થાય, પછી પાછું વિઘનન થાય. એમ કરતાં કરતાં આગળ વધશે. સમજી લો કે બીજી વાર આ જે ધ્વનિ ઉદ્ગમ છે એને એક આવર્તકાળ પછી બીજી વાર વિક્ષોભ છે એ ઉત્પન્ન કર્યો. એકવાર વિક્ષોભ ઉત્પન્ન કર્યો, એ આગળ વધી ગયો. ધારો કે આ વિક્ષોભ છે એ અહીંયા પહોંચ્યો. આ વિક્ષોભ છે એ અહીંયા પહોંચ્યો. બરાબર. અહીંયા પહોંચ્યો પછી આ ધ્વનિ ઉદ્ગમે પાછો વિક્ષોભ ઉત્પન્ન કરેલો, ફરી વાર અવાજ આવ્યો. તો ધ્વનિ તરંગ છે એ અહીંયાથી અહીંયા આગળ વધી ગયું હશે. ધ્વનિ તરંગ અહીંથી એટલે સુધી આગળ વધી ગયું હશે. ધારો કે એક આવર્તકાળ જેટલો સમય થયો. એક આવર્તકાળ જેટલો સમય છે થયો, અને આ જે તરંગ અહીંયાથી ઉત્પન્ન થયું એ એક આવર્તકાળ પછી અહીંયા પહોંચી ગયું. ફરી વાર અહીંયા ધ્વનિ તરંગ છે એ ઉત્પન્ન થયું. સમજાય છે? તો તમે જુઓ તો હવે ધ્વનિ તરંગ છે એ આ શ્રોતા તરફ આવી રીતે આગળ વધતા હોય એવું લાગે. ધ્વનિ તરંગ શ્રોતા તરફ આવી રીતે આગળ વધતા હોય એવું લાગે. એક પછી એક આવર્તકાળ જેટલો સમય થાય એટલે ધ્વનિ તરંગ છે એ આથી ઉત્પન્ન થાય છે. બરાબર. એ આગળ વધી ગયું, એ આગળ વધી ગયું, એ આગળ વધી ગયું, આ આગળ વધી ગયું. ટૂંકમાં અહીંયાથી જે ઉત્પન્ન થયેલું તરંગ છે એ અહીંયા પહોંચી ગયું. સમજાય છે? હવે જુઓ તો આ જે એક તરંગ છે એ આગળ વધી ગયું હતું ટી સમય પછી, અને અહીંયાથી ઉત્પન્ન થયું. તો એવું કહી શકાય કે આ બે ક્રમિક શૃંગ હશે, અથવા તો બે ક્રમિક છે એ ગર્ત હશે, એની વચ્ચેનું અંતર. અથવા તો તમે એવું કહી શકો બે વિક્ષોભ વચ્ચેનું અંતર. એને શું કહો છે આપણે? તરંગ લંબાઈ. સમજો, અહીંયા દોરીને સમજાવું તમને. જુઓ, ધારો કે એક અહીંયા તરંગ છે એ ઉત્પન્ન થઈ ગયું. બરાબર. એક અહીંયા તરંગ છે ઉત્પન્ન થઈ ગયું. એ એક આવર્તકાળ પછી આગળ વધી ગયું. આ જે તરંગ છે એ એક આવર્તકાળ પછી આગળ વધી ગયું. તરંગ એક આવર્તકાળ પછી આગળ વધી ગયું. બરાબર. તો આ એનું પ્રારંભિક સ્થાન હતું. અને આ છે એ અંતિમ સ્થાન. તો આ ધ્વનિ તરંગ છે એ આગળ વધી ગયેલું જો, અને આ નવું ઉત્પન્ન થયું એ છે. બરાબર. તો એ બે વચ્ચેનું અંતર છે એ કેટલું થાય? તરંગ લંબાઈ છે. તો હું અહીંયા આવું જ તરંગ બનાવું. જો આ એક તરંગ છે જે આગળ વધી ગયું છે, આ નવું તરંગ છે એ ઉત્પન્ન થયું. તો કહેવાની વાત શું છે કે અહીંયા આ દરેક જે વિક્ષોભ છે, બરાબર, એના વચ્ચેનું અંતર છે એ કેટલું હશે? તરંગ લંબાઈ છે. પડે છે ખબર?
તરંગ લંબાઈ જેટલું અંતર દરેક વિક્ષોભ વચ્ચેનું હશે. હવે સમજો, અહીંયા જે કાંઈ આવૃત્તિ ઉત્પન્ન થઈ હશે ધ્વનિ ઉદ્ગમ દ્વારા, એ આવૃત્તિનું સૂત્ર તમને લખતા આવડે જ છે. fs ઇઝ ઇક્વલ ટુ વી અપન લેમડા લખાય. આ સ્પીકર જે ઉત્પન્ન કર્યું ધ્વનિ તરંગ, એની ઝડપ વી. વી એટલે ધ્વનિ તરંગની ઝડપ. વી એટલે શું છે? ધ્વનિ તરંગની ઝડપ. તો સોર્સ એટલે કે ધ્વનિ ઉદ્ગમે જે આવૃત્તિ જનરેટ કરી એ કેટલી આવશે? ધ્વનિ તરંગ જ જનરેટ કરી. તો fs ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વી અપન લેમડા. સમજાણું? એટલે એવું કહી શકાય કે લેમડા તરંગ લંબાઈ ધરાવતા તરંગો શ્રોતા સુધી પહોંચ જનરેટ છે તો ત્યાં પણ તરંગ લંબાઈ કેટલી હતી? લેમડા. અને જ્યાં આને સંભળાણી છે ત્યાં પણ તરંગ લંબાઈ છે કેટલી છે? લેમડા. બરાબર? તો લેમડા તરંગ લંબાઈના જે ધ્વનિ તરંગો છે એ આ શ્રોતા સુધી પહોંચ્યા. તો શ્રોતાને કેટલી આવૃત્તિ સંભળાશે એ લખીએ આપણે. તો શ્રોતાને જે આવૃત્તિ સંભળાશે એમાં આવ્યું છે શું? ધ્વનિ તરંગ વી અપન એની જે મળ્યા છે એની તરંગ લંબાઈ છે કેટલી છે? લેમડા. તો ખાસ જુઓ, આ મેં કયો કિસ્સો તમને કરાવ્યો કે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન છે એ ઊભી છે, મેં ક્યાંય આ બેયની ગતિ લીધી નથી. આ બે ગતિ કરતા નથી, બે ઊભા છે. બરાબર? એટલે અહીંયા આવું લખી શકું કે ધ્વનિ ઉદ્ગમની ઝડપ કેટલી? 0. અને શ્રોતાની ઝડપ છે એ કેટલી? 0. શ્રોતા આ જે ધ્વનિ ઉદ્ગમ છે, બરાબર, એટલે કે જે સોર્સ છે ત્યાંથી જે એક આવર્તકાળ પછી ઉત્પન્ન થયેલા તરંગો છે એટલી જ તરંગ લંબાઈના તરંગો કોને રિસીવ કર્યા? તો કે આ લિસનર. બરાબર? લેમડા તરંગ લંબાઈ જેટલા તરંગો શ્રોતા સુધી પહોંચે. અહીંયા કોઈ ફરક નથી પડ્યો, ધ્યાન રાખજો. એક આવર્તકાળના અંતરે આ ધ્વનિ ઉદ્ગમે એમાંથી તરંગો ઉત્પન્ન કર્યા છે. બરાબર? અને એ જ તરંગો એટલી જ તરંગ લંબાઈના અહીંયા આવશે એ પહોંચ્યા છે. સમજાણું? તો આ કિસ્સામાં શું આવ્યું જુઓ તો, fs ઇઝ ઇક્વલ ટુ f. મેં તમને જે વાત કરી એવી જ થઈ ને, જેટલી આવૃત્તિ ટ્રેનના વિસલમાંથી આવી એટલી જ આવૃત્તિ તમને સંભળાય. બરાબર? તો આ છે એ મેં તમને પહેલો કેસ છે એ સમજાયો કે જ્યારે ધ્વનિ ઉદ્ગમ સ્થિર છે અને શ્રોતા પણ સ્થિર છે. ખબર પડીને? ખાસ વાત, તરંગ લંબાઈ જેટલું અંતર આ બે તરંગો વચ્ચે છે. બરાબર? આ તરંગ અહીંયા પહોંચ્યું, પછી એનું એ પાછું અહીંયા પહોંચ્યું, એનું અહીંયા પહોંચ્યું, એનું અહીંયા પહોંચ્યું. ખબર પડે છે? એટલી સમય કેટલો લાગ્યો? એક આવર્તકાળ જેટલો. તમે આ આવર્તકાળના તમે લેમડાના સ્વરૂપમાં લખી શકો. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું લખાય જુઓ તો, વી ઇન્ટુ ટી. લેમડા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વી ઇન્ટુ ટી. તો આટલી તરંગ લંબાઈ આ ધ્વનિ ઉદ્ગમ છે ત્યાં જનરેટ થાય છે અને એટલી જ તરંગ લંબાઈ જે આ લિસનર છે ત્યાં સુધી પહોંચે છે. ખબર પડી એટલી વાત? તો આ પહેલો કિસ્સો થયો. હવે સમજો કે આ જે ધ્વનિ ઉદ્ગમ છે એ પોતે લિસનર તરફ ગતિ કરે. એટલે ટ્રેન છે એ તમારી બાજુ આવે છે, ટ્રેન તમારી તરફ આવે છે ત્યારે શું થાય છે? અવાજની તીક્ષ્ણતા વધે છે. તો એવું કહી શકાય કે આવૃત્તિ છે એ વધે છે. કઈ કયું? આવૃત્તિમાં શું થશે? વધારે. તો બીજા કેસમાં લઈ લઈએ, શ્રોતા સ્થિર છે, શ્રોતા છે એ સ્થિર છે અને ધ્વનિ ઉદ્ગમ છે શ્રોતા તરફ ગતિ કરે. ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિશીલ કરે. ચાલો સમજો. પહેલા હું આ કિસ્સો છે એ દોરી નાખું છું એટલે આપણને વધારે આઈડિયા આવે, પછી ગતિ કરાવીએ આપણે. તો આ ઓલું સ્પીકર છે,
અને આ લિસનર છે અહીંયા, બરાબર, તમે છો, આ સોર્સ છે, તમે ઊભા છો, VL બરાબર 0. આ પહેલા કેસમાં લખી નાખું છે. બંને સ્થિર છે. બંને સ્થિર હોય ત્યારે બે આવૃત્તિ કેવી આવે? સરખી. લિસનરની આવૃત્તિ કેટલી આવે? સોર્સ જેટલી, બરાબર. તો અહીંયા લખી નાખીએ આપણે. ચાલો જુઓ, આ કેસ છે એ લઉં છું, VL બરાબર 0 અને VS બરાબર 0, એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે કે આ કિસ્સામાં અલગ શું થશે. જુઓ, અત્યારે બંને કેવા છે? સ્થિર છે. ત્યારે સમજો, અહીંયાથી એક ધ્વનિક તરંગ છે એ ઉત્પન્ન થયું, એ એક આવર્તકાળ પછી અહીંયા છે એ પહોંચ્યું, બરાબર, આટલે સુધી પહોંચ્યું. ધારો કે તો અહીંથી આટલો સમય કેટલો લાગ્યો? આવર્તકાળ જેટલો. અને આ જે ધ્વનિ તરંગ છે એની તરંગ લંબાઈ કેટલી? લેમ્ડા. તો આ કિસ્સો જ મેં અહીંયા દોર્યો છે. હવે શું થશે? જુઓ, ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ છે એ ગતિ કરે છે. એનો મતલબ જે આમાંથી તરંગ ઉત્પન્ન થયું હશે એ એક આવર્તકાળ પછી અહીંયા તો પહોંચ્યું જ હશે. અહીંયાથી જે ધ્વનિ તરંગ ઉત્પન્ન થયું એ એક આવર્તકાળ પછી જે એની ઝડપ આપણે કીધી v, એ v ઝડપથી આગળ તો વધ્યું જશે. અહીંયાથી જે ધ્વનિ તરંગ ઉત્પન્ન થયું એ અહીંયા તો પહોંચી ગયું. પણ હવે શું થયું છે? જુઓ, ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ છે એ કરે છે. ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે છે. તો હું પહેલાં આ દોરી નાખું અહીંયા કે એક આવર્તકાળ પછી આ જે તરંગ છે એ અહીંયા પહોંચ્યું છે, બરાબર. પણ હવે શું થયું હશે? જુઓ તો, એટલા જ સમયમાં, એટલે કે આવર્તકાળ જેટલા સમયમાં આ જે સ્પીકર છે એ પણ આગળ વધી ગયું હશે. ધ્વનિ તરંગ તો આગળ વધ્યું જ છે, પણ એક આવર્તકાળ જેટલા સમયમાં આ સ્પીકર હવે સ્થિર નથી, ગતિ કરે છે. જો ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ છે એ કરે છે. તો આ સ્પીકર છે એ ધારો કે અહીંયા કંઈક પહોંચી ગયું. સ્પીકર હવે અહીંયા પહોંચી ગયું. જુઓ, દેખાય છે? તો હવે શું થયું? જુઓ તો, હવે એક આવર્તકાળ જેટલા સમય પછી ફરી પાછું જ્યારે અહીંયા ધ્વનિ છે એ ઉત્પન્ન થશે ત્યારે તમે જોઈ શકો છો એક આવર્તકાળ જેટલા સમય પછી. જો પહેલાં અહીંયા હતું, ધ્યાન રાખજો, સ્પીકર આગળ વધી ગયું છે, એની ઝડપ છે એ સોર્સની ઝડપ છે. હવે એને હું કહી દઉં VS. શું કહી દઉં? VS. તો હવે તમને અલગ શું લાગે છે? જુઓ તો, ખાસ ધ્યાન રાખજો, અહીંયા બંને ઊભા છે. હવે આ સોર્સે ગતિ કરીને આ જે ધ્વનિ તરંગ છે અહીંથી જે જનરેટ થયું તો અહીંયા પહોંચ્યું, પણ સાથે સાથે આ ઉદ્ગમે ગતિ કરી છે. એની ઝડપ કેટલી છે? VS જેટલી. આ બધું કેટલા સમયમાં થયું છે? એક આવર્તકાળ જેટલા સમયમાં, બરાબર. એક આવર્તકાળ જેટલા સમયમાં આવું થયું છે. તો જુઓ, આ સ્પીકર છે એ હવે અહીંયા આવ્યું છે. તો હવે ખાસ ધ્યાન રાખજો, આ આટલું અંતર કેટલું હતું? લેમ્ડા. આટલું જે અંતર હતું એ કેટલું હતું? લેમ્ડા. હવે જ્યારે આ ગતિ કરી ત્યારે તમે જોઈ શકો છો આ બે તરંગ વચ્ચેનું જે અંતર છે એમાં ફેરફાર થઈ ગયો. આ બે તરંગ વચ્ચેના જે અંતર હતું એમાં ફેરફાર થઈ ગયો, કારણ કે આની તો ગતિ થઈ જ, આની પણ ગતિ થઈ. સોર્સે ગતિ કરી, આ તો અહીંયા પહોંચી ગયું, બરાબર, પણ સાથે સાથે આ પણ આગળ આવ્યો છે. આટલું અંતર કેટલું હતું? લેમ્ડા. આને કંઈક આપણે નવી તરંગ લંબાઈ કહી દઈએ, λ1, બરાબર. તો શ્રોતા સ્થિર હોય અને ધ્વનિ ઉદ્ગમ છે એ ગતિ કરે ત્યારે તરંગ લંબાઈ બદલાય. શું થાય? તરંગ લંબાઈ બદલાય. બંને સ્થિર હોય ત્યારે તમે જુઓ તો લેમ્ડા તરંગ લંબાઈના તરંગ છે એ આ સોર્સે ઉત્પન્ન કર્યા હતા, એટલી જ તરંગ લંબાઈના તરંગ છે એ આએ રિસીવ કર્યા હતા. તો ત્યારે લેમ્ડા આ હતો, ત્યારે લેમ્ડા છે એ આ હતો. હવે બે જે વિક્ષોભ છે એની વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? λ1, બરાબર. તો એ આપણે હરખી રીતે છે એ દોરવું છે, જેથી કરીને એક પ્રોપર ફોર્મ્યુલા છે આપણને મળે. તો જોતા જજો, આ અંતર કેટલું છે ટોટલ? લેમ્ડા. આટલું કેટલું? λ1. અને આ અંતર છે એ કેટલું થશે? જુઓ તો,
આટલું અંતર છે એ કેટલું થશે? તો કે એક આવર્તકાળ જેટલો જ સમય થયો છે. ધ્વનિ ઉદ્ગમે એમાંથી જે ધ્વનિ તરંગો આવ્યા એની વચ્ચે કેટલો ગેપ રાખ્યો છે? તો કે એક આવર્તકાળ જેટલો જ છે. એટલે જ્યારે આ આગળ વધ્યું ત્યારે જે આ સ્થિર હતો, આ આગળ વધ્યું ત્યારે જે આ સ્થિર હતો એને કેટલા સમય પછી પાછું તરંગ છે એ બહાર કાઢ્યું? તો કે એક આવર્તકાળ પછી. અહીંયા એવું જ થયું છે. આ જે ધ્વનિ તરંગ છે અહીંયા પહોંચ્યું એ સમય છે એ કેટલો છે? એક આવર્તકાળ જેટલો. પછી જ આ જે ધ્વનિ ઉદ્ગમ છે એમાંથી પાછું તરંગ છે એ જનરેટ થયું છે. મતલબ સમય કેટલો પસાર થયો છે? એક આવર્તકાળ જેટલો. આ આગળ વધી ગયું છે. એની ઝડપ કેટલી હતી? વીએસ. તો આ આટલું અંતર છે એ આવું લખાય, વીએસ ઇન્ટુ ટી. લખાય આવું અંતર વીએસ ઇન્ટુ ટી. અંતર એટલે શું થાય? વેગ ગુણ્યા સમય. સમય કેટલો છે? આવર્તકાળ જેટલો. અને આટલું અંતર કેટલું છે? લેમડા વન. તો હવે આના ઉપરથી કમ્બાઈન શું લખાય જુઓ તો? લેમડા ઇક્વલ ટુ લેમડા વન પ્લસ વીએસટી લખાય એવું? લેમડા ઇક્વલ ટુ લેમડા વન પ્લસ વીએસટી. તો હવે આ જે શ્રોતા છે એને શું સંભળાશે? લેમડા વન તરંગ લંબાઈવાળા. હવે આવું આવશે ને, જુઓ આવું આગળ વધશે. લેમડા વન તરંગ લંબાઈ ધરાવતા તરંગો શ્રોતા સુધી પહોંચશે. તો કહેવાની વાત શું છે? તરંગ લંબાઈ છે ચેન્જ થઈ ગઈ. બરાબર. હવે અહીંયા આવૃત્તિ લખવી હોય તો કેટલી લખાય જુઓ તો? એફએલ ઇક્વલ ટુ વી. સંભળાણું છે શું? ધ્વનિ તરંગ જ. ધ્વનિ તરંગની ઝડપ છે કેટલી છે? વી છે. જો અહીંયા લખ્યું વી છે એ શું છે? ધ્વનિ તરંગની ઝડપ. તો પહોંચ્યા છે તો અહીંયા ધ્વનિ તરંગ જ. તો ઝડપ એટલે ધ્વનિ તરંગની ઝડપ. પણ જે તરંગો આવે છે એની તરંગ લંબાઈ કેટલી છે? લેમડા વન. તો શું લખશું? લેમડા વન. હવે આના ઉપરથી લેમડા વન બરાબર શું થાય? લેમડા માઇનસ વીએસટી. લેમડા વન બરાબર શું થાય? લેમડા માઇનસ વીએસટી. હવે વિચારો આ લેમડા એટલે શું લખાય? તો લેમડા એટલે આવું લખાય. જુઓ તો લેમડા કોની હતી? મૂળ જે જ્યારે બંને ઊભા હતા ત્યારની તરંગ લંબાઈ હતી. તો ઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ, જો મેં લખી જ રાખેલું હતું પેલું, લેમડા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વી ઇન્ટુ ટી. લેમડા ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી. આ વી એટલે ધ્વનિ તરંગની ઝડપ. તો લેમડાની જગ્યાએ લખું છું વી ઇન્ટુ ટી માઇનસ વીએસ ઇન્ટુ ટી. તેથી લેમડા વન બરાબર વી માઇનસ વીએસ ઇન્ટુ ટી. ટીને કોમન લઈ લે. હવે આ આવર્તકાળ છે, આ જે આવર્તકાળ એ કોનો હતો? તો કે ધ્વનિ ઉદ્ગમમાંથી જે ધ્વનિ તરંગો છે એ બહાર આવ્યા હતા એનો. ધ્વનિ ઉદ્ગમમાંથી પ્રતિ સેકન્ડ કેટલા તરંગો બહાર આવે એને શું કહેવાય? ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ. તો મારું તમને કહેવાનું એમ છે કે આ જે ટી છે, ટી એ ટીની જગ્યાએ 1/fs લખાય. આવર્તકાળ એટલે 1/છેદમાં આવૃત્તિ લખાય. કોની આવૃત્તિ છે? તો કે ધ્વનિ ઉદ્ગમની. તેથી લેમડા વન બરાબર વી માઇનસ વીએસ ઇન્ટુ ટી. ટીની જગ્યાએ શું લખવાની વાત કરી? એફએસ. ટીની જગ્યાએ કઈ વાત કરી? 1/fs. તો હવે આ લેમડા વન જે આવ્યું એટલે કે જે બે તરંગો વચ્ચેનું અંતર છે એ ઘટી ગયું. એ હવે આને સંભળાશે. એ કેટલું આવ્યું? તો કે વી માઇનસ વીએસ અપન એફએસ. હવે આ વીએસ ઝડપ થઈ ગયો. વીએસ શું છે એ લખી નાખજો અહીંયા. ધ્વનિ ઉદ્ગમની ઝડપ. શું છે? ધ્વનિ ઉદ્ગમની ઝડપ. આ તો ઊભો છે, અહીંયા કોઈ ફરક પડવાનો નથી. ચાલો હવે આ લેમડા વન જે છે એને અહીંયા મૂકું છું. જુઓ આપણને કેટલી સંભળાશે એ જોઈએ. ટ્રેન તમારી તરફ આવી હતી તો તમને મોટો અવાજ સંભળાણો હતો ને, વધારે આવૃત્તિવાળો અવાજ છે એ સંભળાણો હતો. તો આવું જોઈએ ને ભાઈ. તો તેથી એફએલ બરાબર વીના છેદમાં લેમડા વન લખો. લેમડા વન વી માઇનસ વીએસ અપન એફએસ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં.
છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો એફ એલ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? વી અપન વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. છેદમાં જો બાદબાકી થાય છે, છેદમાં શું છે? બાદબાકી. મતલબ છેદ છે એ નાનો આવશે, છેદ નાનો આવશે. જેટલી ઝડપથી આ આગળ વધતું હશે ધ્વનિ ઉદ્ગમ, ટ્રેન જેટલી ઝડપથી તમારી તરફ આવતી હશે એટલું વધારે બાદ થશે. ટ્રેનની ઝડપ વધારે હશે તો વીમાંથી એટલું વધારે બાદ થશે. એટલે કે આ જે ધ્વનિની તરંગની ઝડપ છે વી, એમાંથી વીએસ બાદ થશે એટલે વધારે બાદ થશે. વધારે બાદ થશે એનો મતલબ શું થયો? આ છેદ છે એ કેવો આવશે? ઓછો. વધારે બાદ થાય તો છેદ કેવો આવે? ઓછો. છેદ ઓછો આવે તો અંશ વધારે આવે. એનો મતલબ છે શ્રોતા સ્થિર હોય અને ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે તો તરંગ લંબાઈ બદલાય. બરાબર? તરંગ લંબાઈ છે એ બદલાય. અને બીજું તમારે અહીંયા લખવું હોય તો લખી નાખો. આ કેસમાં છે એ શું થાય? તો કે આ કિસ્સામાં એફએલ ગ્રેટર ધેન એફએસ. એટલે ખરેખર જે ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ છે ને એની કરતાં તમને સંભળાતી આવૃત્તિ છે કેવી હશે? મોટી હશે. ખબર પડી? ટ્રેન તમારા તરફ આવી ત્યારે એ ટ્રેનના વિસલની જે આવૃત્તિ છે પણ તમને સંભળાય છે કેવી? મોટી. એનું કારણ શું છે? હવે ટ્રેનની કંઈક ને કંઈક ઝડપ છે અને એ ઝડપ આપણે જે સૂત્ર સાબિત કર્યું એ અનુસાર ધ્વનિ તરંગની ઝડપમાંથી બાદ થાય છે, પાછું છેદમાં છે. બરાબર? એટલે આ પદ નાનું થઈ ગયું તો આ પદ છે એ મોટું થશે. તો એફએલ ગ્રેટર ધેન એફએસ. ખબર પડે છે? બંને ઊભા હતા ત્યારે તો તરંગ લંબાઈ કેટલી હતી? લેમડા. હવે સાથે સાથે આ ધ્વનિ ઉદ્ગમની ગતિ થઈ ગઈ. જુઓ, ધ્વનિ ઉદ્ગમ છે એ આગળ વધ્યો, અહીંયા પહોંચી ગયો. પહેલાં અહીંયા હતો, હવે અહીંયા પહોંચી ગયો. આ અંતર તરંગ લંબાઈ જેટલું જ છે. જુઓ, આ જે ધ્વનિ તરંગ જે જનરેટ થયું હતું અહીંયા સુધી પહોંચ્યું, પછી જે જનરેટ થયું એની બે વચ્ચેનું અંતર છે એ લેમડા 1 થઈ ગયું. એટલે હવે આ લેમડા છે એ બદલાઈ ગયું. હવે લેમડા 1 તરંગ લંબાઈના ધ્વનિ તરંગો આ શ્રોતા સુધી છે એ પહોંચશે. બરાબર? બે સંઘનન વચ્ચેનું અંતર છે એ ઓછું થઈ ગયું. ફિઝિક્સની ભાષામાં વાત કરું તો બે સંઘનન વચ્ચેનું અંતર છે એ ઓછું થઈ ગયું. તરંગ લંબાઈ ઘટી. તરંગ લંબાઈ ઘટી એટલે આવૃત્તિ વધી. સમજાય છે? તરંગ લંબાઈ ઘટી એટલે આવૃત્તિ વધી. આ ડેરિવેશન ખબર પડી? આટલું અંતર લેમડા છે, આટલું લેમડા 1 છે અને આટલું અંતર એક આવર્તકાળમાં કપાયું છે. એક આવર્તકાળ જેટલા સમયમાં બીજી વાર અહીંથી તરંગ છે એ જનરેટ થયું. બરાબર? તો આ અંતર કેટલું આવ્યું? વીએસ ઇન્ટુ ટી. આખું ડેરિવેશન કર્યું. હોપ કે તમને બરાબર છે એ સમજાણું છે. હવે આપણે એક એવો કેસ છે લઈએ કે જેમાં ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર તરફ જતો હોય, એટલે ટ્રેન પ્લેટફોર્મ ઉપરથી પાછી દૂર જતી હોય, એવું આપણે હવે ભણીએ. ક્લિયર? ચાલો ત્રીજો કિસ્સો લઈએ. શ્રોતા હજી સ્થિર જ છે, ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર તરફ જાય. બરાબર? આ જે કેસ હતો એમાં હવે આ ધ્વનિ ઉદ્ગમ છે એ શ્રોતાથી દૂર તરફ જાય. એટલે આ બાજુ હું દોરીશ. બરાબર? શું આવે છે જોઈએ. પહેલાં તો મારે આ જ દોરવું પડશે, બે ઊભા છે. બરાબર? તો જ આપણને વધારે આઈડિયા છે એ આવે છે. ધારો કે આ સ્પીકર છે અને આ તમે છો. બરાબર? લિસનર, આ સોર્સ છે. બે ઊભા છે. બરાબર? વીએસ બરાબર 0, વીએલ બરાબર 0. તમારી ઝડપ એ 0 અને આ ઉદ્ગમની ઝડપ પણ 0. હવે આમાંથી જે ધ્વનિ તરંગ જનરેટ થાય છે, બરાબર, તો આ અંતરને આપણે લેમડા કીધેલું. બે ક્રમિક જે સંઘનન છે એની વચ્ચેનું અંતર લેમડા, અને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય ટી, તેમજ જે ધ્વનિની ઝડપ છે એ વી છે. બરાબર? ચાલો હવે શ્રોતાથી ઉદ્ગમ છે એ દૂર તરફ ગતિ કરે છે. બરાબર? ધારો કે હવે આ ધ્વનિ ઉદ્ગમ છે એ આમ ગતિ કરવા શ્રોતાથી દૂર જાય છે. બરાબર? ધારો કે અહીંયા કંઈક પહોંચ્યું.
આ ધ્વનિ ઉદ્ગમ અહીંયા પહોંચી ગયો, બરાબર, જોઈ શકો તમે આમ કે આ જે તરંગ જનરેટ થયું હતું એ તો અહીંયા જ પહોંચી ગયું હશે પહેલી વાર, જે વી ઝડપથી આગળ વધ્યું એ એક આવર્તકાળ પછી અહીંયા પહોંચી ગયું હશે, બરાબર, આમાંથી જનરેટ થયું. પણ હવે શું થયું જુઓ, આ જે ધ્વનિ ઉદ્ગમ છે એની પણ ગતિ થઈ, એ આમ થઈ. તો પેલા અહીંયા હતો, પેલા ધ્વનિ ઉદ્ગમ છે અહીંયા હતો, હવે જે એને જનરેટ કર્યું એક આવર્તકાળ પછી એમાંથી પાછું એક તરંગ છે એ જનરેટ થયું અને ઓલું તરંગ જે છે આગળ વધી ગયું. તો હવે તમે જુઓ એ બે વચ્ચેનું અંતર છે એ વધી ગયું. જે મૂળ હતી તરંગ લંબાઈ લેમડા એની કરતાં લેમડા છે એ વધી ગઈ. ખબર પડે છે? એક આવર્તકાળ જેટલા સમયમાં આ છે એ અહીંયા પહોંચ્યું અને આ આખો જે ધ્વનિ ઉદ્ગમ છે એ અહીંયા પહોંચી ગયો. હવે નવો જે વેવ જનરેટ કરશે, નવો જે વિક્ષોભ ઉત્પન્ન કરશે એ અહીંયાથી ઉત્પન્ન થશે. ત્યાં સુધીમાં પહેલો વિક્ષોભ છે એ અહીંયા પહોંચી ગયો છે. તો હવે તમે જોઈ શકો બે વિક્ષોભ વચ્ચેનું અંતર છે એ વધી ગયું છે. તો હવે આને લેમડા નહીં કહેવાય, આને કંઈક બીજું નામ આપી દઈએ, લેમડા 2 કહી દઈએ. શું કહી દઈએ? લેમડા 2. આ અંતર કેટલું હતું? લેમડા. આ અંતરને કંઈક તો કહેવું પડશે ને. તો કેટલી ઝડપથી આગળ વધ્યો છે? તો કે વીએસ. કેટલો સમય થયો આમ જવા માટે? તો કે એક આવર્તકાળ છે, બરાબર. તો આટલું અંતર શું લખાય? વીએસ ઇન્ટુ ટી લખાય. તો હવે જે લેમડા 2 તરંગ લંબાઈ છે એવા તરંગો આ જે શ્રોતા છે એને સંભળાશે. તો લેમડા 2 તરંગ લંબાઈના ધરાવતા તરંગો શ્રોતા સુધી પહોંચ. સમજાણું? ચાલો હવે જોજો. હવે શું લખાય? લેમડા 2 બરાબર લેમડા વત્તા વીએસટી. લેમડા 2 બરાબર લેમડા વત્તા વીએસટી. આ લેમડા મેં તમને કીધું ને શું છે? અંતર છે. કોણે કાપ્યું છે? ધ્વનિ તરંગે. કેટલા સમયમાં? એક આવર્તકાળ જેટલા સમયમાં. તો લેમડા 2 બરાબર શું લખાય? વી ઇન્ટુ ટી પ્લસ વીએસ ઇન્ટુ ટી. સમજાય છે? તો લેમડા 2 બરાબર શું આવશે? વી પ્લસ વીએસ ઇન્ટુ ટી. અને તેથી લેમડા 2 બરાબર વી પ્લસ વીએસના છેદમાં એફએસ. એફએસ તો ખબર પડે જ ને, આ જે સોર્સ છે એમાંથી ધ્વનિ તરંગો ઉત્પન્ન થશે એની ઓરિજિનલ આવૃત્તિ છે, બરાબર. તો આ થઈ ગયું લેમડા 2. હવે અહીંયા આવી જાય, આ કેટલી તરંગ લંબાઈના તરંગો રિસીવ કરે છે? લેમડા 2. તો ત્યાં શું લખાય? એફએલ ઇક્વલ ટુ વી અપન લેમડા 2. શું લખાય? એફએલ ઇક્વલ ટુ વી અપન લેમડા 2. તો તેથી એફએલ બરાબર શું થાય? વી અપન લેમડા 2 એટલે વી પ્લસ વીએસ અને એફએસ ઉપર જતો રહેશે. ખાસ ધ્યાન રાખજો, ટ્રેન તમારાથી દૂર થઈ એ સમજાવું છું. તમને ઓછો અવાજ સંભળાય, બરાબર. હવે વિચારો આની ઝડપ છે એ વીએસ છે, તો વી પ્લસ વીએસ થાય છે. વી પ્લસ વીએસ થાય એનો મતલબ છેદ મોટો થાય છે. છેદ મોટો થાય એટલે એફએલની કિંમતમાં ઘટાડો થશે. તો આ કિસ્સામાં એફએલ લેસ ધેન એફએસ. એટલે જે ઉત્પન્ન થતી હશે ટ્રેનની વિસલની આવૃત્તિ એની કરતાં તમને ઓછી સંભળાશે, અવાજ નાનો છે એ સંભળાશે. ખબર પડી? એક આ ઇક્વેશન છે, યાદ રાખો. તો બેમાં ફરક છે એ શું આવ્યો જુઓ તો. અહીંયા વી માઇનસ વીએસ આવ્યું, અહીંયા શું આવ્યું? વી પ્લસ વીએસ, બરાબર. આ બધા કિસ્સાઓ છે એ પૂરા થાય પછી એક કોમન સૂત્ર છે એ તમને લખાવી દો, બરાબર. દરેક કિસ્સામાં તમારું કામ છે એ થઈ જશે. તો છેલ્લે હું તમને એક મસ્ત સૂત્ર છે એ આપીશ, એટલે એમાંથી આ કિસ્સો એ થઈ જાય, આ કિસ્સો એ થઈ જાય, આપણે આગળ જે કિસ્સો કર્યો બે સ્થિર હોય એ પણ છે થઈ જાય, બરાબર. તો હવે આપણે એવા કિસ્સાઓ જોવા જઈ રહ્યા છીએ. ચોથા નંબરના કિસ્સામાં એવું જોશું કે આ જે સોર્સ છે એટલે કે ધ્વનિ ઉદ્ગમ છે એ ધ્વનિ ઉદ્ગમ સ્થિર હોય અને શ્રોતા છે એ ગતિ કરે.
ટ્રેન સામેથી આવતી હોય, બરાબર, અને તમે છે એ ટ્રેન તરફ ગતિ કરો, અથવા તો ટ્રેન છે એ ઊભી છે, ટ્રેન છે એ ઊભી છે અને તમે ટ્રેન તરફ છે એ ગતિ કરો, તો શું થાય? બરાબર. તો એવા કિસ્સામાં તમને મોટો અવાજ છે એ સંભળાશે. તમે અનુભવી જશે આવું બધું. તો એ કિસ્સો હવે આપણે ડિસ્કસ કરવા જશું. ક્લિયર? ચાલો ભણીએ ચોથો કિસ્સો. ધ્વનિ ઉદ્ગમ સ્થિર હોય અને શ્રોતા ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ છે એ કરે. આ કિસ્સામાં જો લખ્યું છે તરંગ લંબાઈ બદલાશે નહીં, કારણ કે ધ્વનિ ઉદ્ગમ છે એ પોતે સ્થિર છે. નિયત અંતરાલે તેમાંથી ધ્વનિ તરંગો છે એ જનરેટ કરતું રહેશે. બરાબર. ચાલો, તો આ આપણું સ્પીકર છે. સ્પીકર છે અને અહીંયા તમે ઊભા છો. પહેલાં તો આપણે ઊભા જ છીએ. સ્પીકર થોડુંક મોટું દોરાય. તો આ સોર્સ છે અને આ છે લિસ્નર. હવે મેં શું વાત કરી કે આમાંથી જે તરંગ છે એ ઉત્પન્ન થાય છે એ એક આવર્તકાળ પછી અહીંયા પહોંચશે. સમય કેટલો લાગશે? આવર્તકાળ જેટલો. અંતર કેટલું હશે? લેમડા. અને આમાંથી જે ધ્વનિ તરંગ નીકળ્યા એની ઝડપ છે એ વી. બરાબર. ધ્વનિ તરંગની ઝડપ. સોર્સ ઊભો છે, વીએસ બરાબર 0. આને કોઈ ઝડપ છે નહીં, આને કોઈ વેગ નથી. વાત હવે આની છે. જુઓ, શ્રોતા ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ કરે. તો આ શ્રોતા છે હવે ગતિ કરે છે, એની ઝડપ લઈ લો વીએલ. હવે શું થશે? અનુભવ કરો. ધ્વનિ તરંગ તમારા બાજુ આવે છે, ધ્વનિ તરંગ છે એ તમારી તરફ આવે છે અને તમે ધ્વનિ તરંગની દિશામાં છે એ દોડો છો. ધ્વનિ તરંગ તમારા સુધી આવે છે અને તમે ધ્વનિ તરંગની દિશામાં છે એ દોડો છો. તો શું થશે? ધ્વનિ તરંગની તમે દિશામાં દોડશો એટલે તમને ધ્વનિનો જે અવાજ છે એ વહેલો સંભળાશે. વધારે ધ્વનિ તરંગો તમારી તરફ આવતા હોય એવું તમે ફીલ કરશો. ખબર પડે છે? તો એવું કહી શકાય કે આ જે વીએલ છે, વીએલ એટલે કે શ્રોતાની ધ્વનિ તરંગની સાપેક્ષે ઝડપ. શું આવું શીખવાડેલું છો તમને? શ્રોતાની ધ્વનિ તરંગની સાપેક્ષે ઝડપ. તો શ્રોતાની ધ્વનિ તરંગની સાપેક્ષે ઝડપ છે એ શું થશે? જુઓ તો આ વીએલ આમ છે, વી આમ આવે છે, તો વી માઇનસ વીએલ સાપેક્ષ ઝડપ તો આવડે જ ને તમને. જો આવું મેં તમને લખાવ્યું, વી એ બી હોય, બરાબર, તો તમે આવું લખતા હતા વી એ માઇનસ વીબી. વી એ બી હોય તો શું લખતા હતા? વી એ માઇનસ વીબી. તો હવે હું નવું લખું છું, વી કોની સાપેક્ષે છે? જુઓ, શ્રોતાની ધ્વનિ ઉદ્ગમની સાપેક્ષે ઝડપ. બરાબર. શ્રોતાની ધ્વનિ તરંગની સાપેક્ષે ઝડપ. ધ્વનિ તરંગની ઝડપ છે કેટલી છે? વી છે અને આ છે વીએલ. તો હવે આને આવું લખાય, વી માઇનસ વીએલ. વીએલ કેવું છે? માઇનસ છે. ખબર પડે છે આ બધી વાત? તો ફાઇનલી હવે હું આવું લખવા જઈ રહ્યો છું. તમને પેલા ધ્વનિ તરંગ જે આવે છે એ વહેલા સંભળાય છે, એનો મતલબ તમારી જે ધ્વનિને સાંભળવાની ઝડપ છે એ વધારે છે. ધ્વનિ તરંગ તમને વહેલા સંભળાય એટલે એવું કહેવાય ને, તમારી જે ધ્વનિને સાંભળવાની ઝડપ છે એ કેવી છે? વધારે. તો સાપેક્ષનો કોન્સેપ્ટ છે એ આવશે. બરાબર. તો શ્રોતાની ધ્વનિ તરંગની સાપેક્ષે ઝડપ છે એ આવું લખાય, વી પ્રાઇમ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ. વી પ્લસ વીએલ. ઝડપથી તમે ધ્વનિ તરંગને રિસીવ કરશો તો હવે ઝડપ કેટલી થઈ? વી પ્લસ વીએલ. મેં પહેલાં કીધું તરંગ લંબાઈમાં કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા જે ફ્રીક્વન્સી જનરેટ થશે એફએસ, એ તો તમે આમ લખો ને વી અપન લેમડા. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે લખો એફએલ, એ એફએલમાં શું લખવું પડશે? ઝડપ બદલાઈ ગઈ, વી પ્રાઇમ અપન લેમડા. જો અહીં લખ્યું તરંગ લંબાઈ બદલાશે નહીં. આટલા ગાળામાં જે કાંઈ વિક્ષોભ તમને બધા આવે છે, બરાબર, એક પછી એક, એ જ સંભળાવવાનો છે. તરંગ લંબાઈમાં કોઈ ફરક પડવાનો નથી. તો હવે આ શું લખાય? વી પ્લસ વીએલ.
વી પ્લસ વીએલ અપન લેમડા, અને આના ઉપરથી લેમડા બરાબર શું લખાય? વી અપન એફએસ. શું લખાય? વી અપન એફએસ. તો લખો એફએલ બરાબર વી પ્લસ વીએલ અપન લેમડા. લેમડા એટલે વી અપન એફએસ. ખબર પડી? ક્યારે વાપરવાનું આ સૂત્ર? અત્યારે ખાલી લખી રાખો, પછી હું હમણાં સૂત્ર લખીશ, બધું તમને આવડી જશે. હવે ધારો કે આવું થયું હોત તો મોઢે ખબર પડશે તમને. જુઓ, ધ્વનિ ઉદ્ગમ સ્થિર હોય અને શ્રોતા ધ્વનિ ઉદ્ગમથી દૂર તરફ ગતિ કરે, ત્યારે પણ જુઓ ધ્વનિ ઉદ્ગમ ગતિ નથી કરતો. તરંગ લંબાઈ ક્યારે બદલાય? જ્યારે ધ્વનિ ઉદ્ગમ ગતિ કરે ત્યારે. અહીંયા ધ્વનિ ઉદ્ગમની ગતિ થતી નથી, તો તરંગ લંબાઈ બદલાશે. બરાબર? હાલો, હવે સીધું સૂત્ર જ લખું જ. જો હવે પેલા આમ જતો હતો ને, હવે ધ્વનિ ઉદ્ગમથી દૂર જાય છે એટલે વીએલ આમ આવશે. વીએલ આમ આવે તો અહીંયા જે માઇનસ માઇનસ પ્લસ છૂટું એ નહીં થાય ને. હવે વીએલ એ જમણી બાજુ જ છે. જુઓ તો શું આવે? વી માઇનસ વીએલ. અહીંયા વી માઇનસ વીએલ, અહીંયા વી માઇનસ વીએલ. ખબર પડે છે એટલી વાત? તો આ જે નવું સૂત્ર લખું છું એમાં ખાલી ફરક શું પડ્યો? જુઓ તો વી પ્લસ વીએલના છેદમાં વી, વી પ્લસ વીએલના છેદમાં વી. એની જગ્યાએ શું આવ્યું? વી માઇનસ વીએલના છેદમાં વી ઇન્ટુ એફએસ. હા, ખબર પડી ને? ખાસ જો પાછું હું ફેરફાર કરી નાખું છું એટલે તમારું આ જૂનું છે એ થઈ જાય. નવામાં આ બધી વસ્તુ દોરવાની જરૂર નથી. આમ ખબર એ તમને પડે. જુઓ, ટ્રેન ઊભી હોય ને તમે ટ્રેન બાજુ ગતિ કરો તો તમને મોટો અવાજ સંભળાવવાનો છે. ટ્રેન ઊભી હોય અને ટ્રેનની વિસલ તમે સાંભળતા સાંભળતા દોડતા હો, બરાબર? તો તમને અવાજ છે એ મોટો મોટો સંભળાતો જશે. થાય જ તેવું. જુઓ, ધારો કે આ વીએલ છે એ વધારે હોય, વીએલ વધારે હોય તો અહીંયા સરવાળો થાય છે. જુઓ, વી પ્લસ વીએલ સરવાળો થાય છે, એનો મતલબ આ પદ વધે અંશ, તો એફએલ વધે. તો એફએલ ગ્રેટર દેન એફએસ. અને આ કેસમાં તમે વિચારો, જેમ તમારી ઝડપ દૂર જતા હોય, ટ્રેન છે એક, બરાબર, હોર્ન વગાડે છે, તમે એનાથી દૂર જાઓ તો તમને ઓછો ઓછો અવાજ છે એ સંભળાતો છે. તો અહીંયા જુઓ, વીમાંથી વીએલ બાદ થાય છે તો આ પદ ઘટશે, આ પદ ઘટશે એટલે એફએલ ઘટશે. તો એફએલ લેસ ધેન એફએસ. સમજાઈ ગયું? આટલું ખાલી મગજમાં ઉતારી દો કે જ્યારે લિસનર એટલે કે શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે ત્યારે મોટો અવાજ આવે. શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે, શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે ત્યારે મોટો અવાજ આવે. શ્રોતા ઉદ્ગમથી દૂર તરફ ગતિ કરે ત્યારે નાનો અવાજ આવે. સમજાણું આટલું? પછી આગળના બે કિસ્સામાં, 3 કિસ્સામાં તમને એવું જ સમજાયું. જુઓ, ધારો કે શ્રોતા ઊભો હોય, બીજો ત્રીજો કિસ્સો છે એ બધા જોજો, બરાબર? બીજો અને ત્રીજો કિસ્સો છે એ બધા જોજો. શ્રોતા ઊભો તો ધ્વનિ ઉદ્ગમ એની તરફ છે એ ગતિ કરતું હતું, ધ્વનિ ઉદ્ગમ એની તરફ ગતિ કરતું હતું તો મોટી આવૃત્તિ સંભળાતી હતી. ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જતું હતું, ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જતું હતું તો આવૃત્તિ ઓછી સંભળાતી હતી. એવું જ થાય છે અહીંયા. તે જુઓ, ધ્વનિ ઉદ્ગમની તરફ જ્યારે શ્રોતા આવે ત્યારે આવૃત્તિ વધે છે, ધ્વનિ ઉદ્ગમથી દૂર જાય ત્યારે આવૃત્તિ ઘટે છે. બે કેસ તો સરખા જ છે, ખાલી ફેરફાર બેમાં તમને ક્યાં બતાવે છે? તો કે એકમાં શ્રોતા ગતિ કરે છે અને એકમાં છે એ ઉદ્ગમ ગતિ કરે છે. બીજું યાદ રાખવાની વસ્તુ શું શીખવાડી તમને? તો કે જ્યારે ધ્વનિ ઉદ્ગમની ગતિ થતી હોય ત્યારે તરંગ લંબાઈ છે એ બદલાય. જ્યારે શ્રોતાની ગતિ થતી હોય ત્યારે એની ઝડપ છે ધ્વનિ તરંગોને સાંભળવાની, એમાં ફેરફાર થશે. જુઓ, જ્યારે આમ ગતિ થતી ત્યારે સાપેક્ષ ઝડપ છે શું લખી? વી પ્લસ વીએલ. અને જ્યારે વિરુદ્ધ દિશામાં ગતિ થતી ત્યારે સાપેક્ષ ઝડપ શું લખી? વી માઇનસ વીએલ. હોપ કે તમને હવે આ ડોપલર અસર છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે. હવે હું તમને એક
મસ્ત સૂત્ર આપવા જઈ રહ્યો છું. એ સૂત્રનો તમે ઉપયોગ કરીને કોઈ પણ દાખલો છે એ ગણી શકશો. સમજાણું? તો આપણે એ સૂત્ર છે જોઈએ. ક્લિયર? ચાલો, બરાબર ધ્યાન રાખજો. ડોપલર અસરના કોઈ પણ કિસ્સા માટે, અત્યાર સુધી જે આપણે 4-5 કેસ ભણ્યા, કોઈ પણ કિસ્સા માટે બરાબર મોસ્ટ આઈએમપી સૂત્ર લખવા જઈ રહ્યો છું. એફએલ એટલે કે શ્રોતાને સંભળાતી આવૃત્તિ, કાઉસ કરજો. અને બધા સૂત્રમાં અહીંયા એફએસ આવતું હતું, પછી અહીંયા કંઈક અંશમાન છેદમાં તમે લખતા હતા. તો એટલું ખાલી યાદ રાખજો. આ વી છે એ શું છે? ધ્વનિ તરંગની ઝડપ. બરાબર? અંશમાં વીએલ આવતું હતું, તમે જોયું હશે તો, અને છેદમાં છે એ વીએસ આવતું હતું. એ પ્લસ માઇનસ થયા કરતું હતું. બરાબર? આવું સૂત્ર છે એ કંઈક તમારે દરેક કિસ્સામાં દેખાતું હતું. ક્લિયર છે? ચાલો, હવે એક મારી વસ્તુ છે એ તમે સમજી લેજો. અહીંયા પ્લસ માઇનસ આવી શકે, અહીંયા પ્લસ માઇનસ છે આવી શકે. ઉપર સરવાળો થાય, નીચે સરવાળો બાદબાકી, ઉપર સરવાળો બાદબાકી, એવું થતું હતું. કોઈ પણ સૂત્ર તમે જુઓ 5-5માં આવી જ વસ્તુ આવીને ઊભી રહેતી હતી. હવે હું તમને કહું છું કોઈ પણ કિસ્સા માટે. તો હવે હું તમને જે વસ્તુ આપું એ બરાબર યાદ રાખજો. તમારે કોઈ પણ દાખલો પૂછાય, હંમેશા ડાબી બાજુ લિસનરને રાખવાનો. આ આપણી ઘરની મેથડ છે, અભિષેક સરની મેથડ છે, ધ્યાન રાખજો. લિસનરને ક્યાં રાખવાનો? લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર? અને સોર્સને ક્યાં રાખવાનો? રાઈટ હેન્ડ સાઈડ. કોઈ પણ દાખલો હોય તમારે શ્રોતાને ડાબી બાજુ મૂકી દેવાનો, અને જે આ ધ્વનિ ઉદ્ગમ છે એને જમણી બાજુ મૂકી દેવાનો. બરાબર? હવે ધારો કે આ શ્રોતા છે એ ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ કરતો હોય, શ્રોતા ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ કરતો હોય, તો તમને એવું લાગશે ને, જો જમણી બાજુ જાય છે. જમણી બાજુ જનરલી આપણે જે વેગ છે એ કેવા લેતા હોય? પોઝિટિવ લેતા હોય. તો વીએલ પોઝિટિવ લેવું. વીએલ કેવું લેવાનું? પોઝિટિવ. અને ધારો કે આ શ્રોતા છે એ ધ્વનિ ઉદ્ગમથી દૂર જતો હોય, શ્રોતા ધ્વનિ ઉદ્ગમથી દૂર જતો હોય, તો નેગેટિવ દિશા દેખાય છે, ઋણ એક્સ. તો ત્યારે વીએલ કેવું લખવાનું? નેગેટિવ. સમજાણું? હવે આ સોર્સની વાત કરું તો સોર્સ ધારો કે જમણી બાજુ છે એ ગતિ કરતો હોય, તો ત્યારે વીએસ છે એ પોઝિટિવ લેવાનું. ડાબી બાજુ ગતિ કરતો હોય ત્યારે વીએસ છે એ નેગેટિવ. બરાબર? કોઈ પણ દાખલો હોય તમારે શું કરવાનું? શ્રોતાને ડાબી બાજુ મૂકી દેવાનો અને ધ્વનિ ઉદ્ગમને જમણી બાજુ મૂકી દેવાનો. બરાબર? પછી જે કાંઈ ઝડપ આપી હોય નેગેટિવ પોઝિટિવ ભૂલી જવાનું. આ પ્રમાણે યાદ રાખવાનું. બરાબર? લિસનર છે એને ડાબી બાજુ મૂક્યો, તો ધારો કે એ શ્રોતા લિસનર છે એ સોર્સ તરફ ગતિ કરતો હોય, શ્રોતા ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ કરતો હોય, તો વીએલ કેવું આવશે? પોઝિટિવ. તો આ સૂત્રમાં તમારે અહીંયા પોઝિટિવ લખી નાખો. બરાબર? પછી જે શ્રોતા છે એ ધ્વનિ ઉદ્ગમથી દૂર જતો હોય, તો તેવા કિસ્સામાં વીએલ કેવું લખવાનું? નેગેટિવ. અહીંયા આવો. ધ્વનિ ઉદ્ગમ છે એ શ્રોતાથી દૂર તરફ જતો હોય, ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર તરફ જતો હોય, તો વીએસ કેવું? પોઝિટિવ. ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરતો હોય, તો વીએસ કેવું? નેગેટિવ. સમજાણી એટલી વાત? કારણ કે આપણને આવી ખબર પડે છે, જમણી બાજુ આપણે વેગ કેવા લખીએ? ધન. અને ડાબી બાજુ કેવા લખીએ? ઋણ. તો મને એમ તો તમને શોર્ટકટ કહી દો. કોઈ પણ દાખલામાં ફરીવાર કહું છું, શ્રોતાને ક્યાં મૂકવાનો? ડાબી બાજુ. અને જે તમારું ધ્વનિ ઉદ્ગમ છે એને ક્યાં મૂકવાનું? જમણી બાજુ. બરાબર? પછી જે પ્રમાણે એ લોકોએ દાખલામાં લખ્યું હોય એ પ્રમાણે તમારે ગતિ કરાવવાની, પણ પ્લસ માઇનસ જે મેં શીખવાડ્યું એ પ્રમાણે લેવું. સમજાઈ ગયું? ધારો કે તમને વિશ્વાસ ન આવતો હોય તો આપણે એક કેસ કરીએ. જુઓ, પહેલો કે ભાઈ લિસનર છે એ સોર્સ તરફ આવે છે, લિસનર સોર્સ તરફ આવે છે, એટલે કે શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે છે. બરાબર? શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે છે. અને ધારો કે આ જે છે તમારો ધ્વનિ ઉદ્ગમ, એ ધ્વનિ ઉદ્ગમ સ્થિર છે. ધ્વનિ ઉદ્ગમ સ્થિર છે એટલે વીએસ બરાબર 0 અને વીએલ છે. બરાબર? તો આ કિસ્સામાં શું થશે? જો આપણે આ સૂત્રે તારવેલું છે કે શ્રોતા ધ્વનિ ઉદ્ગમ તરફ છે એ ગતિ કરે. બરાબર? ધ્વનિ ઉદ્ગમ સ્થિર છે. તો
તો સૂત્રમાં શું લખવાનું? FL બરાબર અહીંયા જુઓ કાઉસમાં V અપન V, VS કેવું છે 0, VS કેવું છે 0, તો પ્લસ ઓર માઇનસ 0 બરાબર. અને અહીંયા VL હવે જુઓ તમે, જે સોર્સ છે એટલે કે લિસ્નર છે એ ઉદ્ગમ બાજુ ગતિ કરે છે. લિસ્નર ઉદ્ગમ બાજુ ગતિ કરે તો VL કેવું લખવાનું? પોઝિટિવ, તો પ્લસ VL ઇન્ટુ FS. તો આવું જ સૂત્ર આપણે તારવ્યું હતું ને, જુઓ તો FL બરાબર V પ્લસ VL ના છેદમાં V ઇન્ટુ FS હતું. આવું સૂત્ર તો આવું જ તારવ્યું હતું આપણે. વિશ્વાસ ન આવતો હોય તો બીજું જુઓ. ધારો કે સોર્સ છે એ લિસ્નર તરફ ગતિ કરતો હોય અને લિસ્નર સ્થિર હોય, જે શ્રોતા છે એ ઊભો હોય અને આ ગતિ કરતો. જોજો તમારું બીજા કે ત્રીજા કિસ્સામાં હશે આવું. તો FL બરાબર શું આવે? જુઓ V પ્લસ ઓર માઇનસ VL, પ્લસ ઓર માઇનસ VL એટલે એ તો 0 છે, છેદ V પ્લસ લેવાનું કે માઇનસ એ જોજો. હવે ધ્વનિ ઉદ્ગમ કોની બાજુ ગતિ કરે છે? તો કે લિસ્નર બાજુ. ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે છે. ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે છે તો VS કેવું લખવાનું? માઇનસ. આ ઊભો છે, ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે છે તો VS કેવું લખવાનું? માઇનસ. તો અહીંયા આવશે માઇનસ VS ઇન્ટુ FS. તો FL બરાબર શું હોય? V અપન V માઇનસ VS ઇન્ટુ FS. ખબર પડે છે? આવું જ સૂત્ર તારવ્યું હશે. જોજો ત્રીજો કિસ્સો. સોર્સ છે, સોર્સ એ લિસ્નરથી દૂર જાય છે. ધ્વનિ ઉદ્ગમ એ L થી દૂર જાય, એટલે કે VL બરાબર 0, લિસ્નર ઊભો છે અને સોર્સ છે એ દૂર જાય. આ કદાચ આપણો ત્રીજો કિસ્સો હશે બરાબર. તો સોર્સ એ દૂર જાય છે. હવે FL નું સૂત્ર શું આવશે? V પ્લસ ઓર માઇનસ 0, VL તો 0 છે, છેદમાં શું? S એ L થી દૂર જાય છે. S L થી દૂર જાય છે. દૂર જાય એટલે આમ હોય ને જમણી બાજુ, તો ત્યાં VS કેવું લખવાનું? પોઝિટિવ. તો સૂત્રમાં શું આવશે? V પ્લસ VS ઇન્ટુ FS. તો FL નું સૂત્ર શું હોય? V અપન V પ્લસ VS. ખબર પડી? આ રીતે બધી વસ્તુ લેવાની. કોઈક વાર આવું કીધું હોય, જુઓ S એ L થી દૂર જાય અને L એ S તરફ આવે. હવે બે ગતિ કરે છે. જુઓ સોર્સ એ ગતિ કરે છે, લિસ્નર એ ગતિ કરે છે. તો સૂત્ર કેવું આવશે? જુઓ FL બરાબર અહીંયા લખી જ રાખવાનું V VL V VS FS પ્લસ માઇનસ ખાલી મૂકવાના જ ને. જો સોર્સ એ લિસ્નરથી દૂર જાય, સોર્સ લિસ્નરથી દૂર જાય તો VS કેવું? પોઝિટિવ. અને L એ S તરફ આવે, L એ S તરફ આવે, L S તરફ આવે તો E પોઝિટિવ. ખબર પડી? L એ S તરફ આવે, S એ L થી દૂર જાય, S L થી દૂર જાય. આ ભાઈ તમે એકવાર એક બાજુ છે વ્યવસ્થિત લખી નાખજો, બધું આના ઉપરથી જ થશે. સમજાય? L એ S તરફ આવે, L S તરફ આવે, જો પોઝિટિવ. S L થી દૂર જાય, પોઝિટિવ. આ સૂત્ર સમજાણું? છેલ્લું જો S એ L તરફ આવે અને L એ S તરફ આવે. છેલ્લું S એ L તરફ આવે અને L છે એ S તરફ આવે. FL ઇક્વલ ટુ V VL V VS ઇન્ટુ FS. જો S L તરફ આવે, S L તરફ આવે, માઇનસ
એસ એલ તરફ આવે માઇનસ એલ એ એસ તરફ આવે એલ એ એસ તરફ આવે પ્લસ ખબર પડી કોઈ પણ કિસ્સો કીધો હોય આવા 8 કિસ્સા થાય બરાબર આપણા સૂત્રની મદદથી બધા દાખલા છે થઈ જાય પડી ખબર ડોપલર અસર શું છે હવે આના બેઝ ઉપરના એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ ક્લિયર સિમ્પલ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ જો એ છે એ ધ્વનિ ઉદ્ગમ છે અને બી છે એ લિસનર છે શ્રોતા છે બરાબર હવે કીધું છે શ્રોતા છે એ 36 કિલોમીટર પ્રતિ કલાકથી આ તરફ ગતિ કરે આ તરફ ગતિ કરે એનો મતલબ સોર્સ તરફ એટલે કે ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ છે એ કરે છે સોર્સ છે જે આપણો ધ્વનિ ઉદ્ગમ એની આવૃત્તિ આપી છે 2 કિલોહર્ટ્ઝ ધ્વનિ તરંગની જે ઝડપ છે હવામાં એ આપી છે 340 મીટર પ્રતિ સેકન્ડ કીધું છે ઉદ્ગમ અને લિસનર એટલે કે શ્રોતા માટે લેમડા છે એ શોધો તો પહેલાં તો તમે જુઓ કે સોર્સની ગતિ થતી નથી સોર્સની ગતિ નથી થતી એનો મતલબ શું થયો અહીં લેમડા બદલાશે નહીં ઓલા બે વિક્ષોભ વચ્ચેના અંતર છે એ જળવાઈ રહેશે લેમડા બદલાશે નહીં અને એ લેમડા ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હોય આપણે વી ઇન્ટુ ટી લેમડા ઇક્વલ ટુ શું થાય વી ઇન્ટુ ટી અને આ ટી છે એ કોણે ધ્વનિ તરંગ ઉત્પન્ન કર્યા હતા તો કે સોર્સ છે તો વી અપન એફ એસ લખાય લેમડા ઇક્વલ ટુ વી અપન એફ એસ વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા કેટલું છે 340/2 કિલો એટલે 2000 બરાબર તો એટલા મીટર છે એ તમારો જવાબ આવ્યો લેમડા બંને માટે અહીંથી જે જનરેટ થાય છે એ તરંગની તરંગ લંબાઈ અને તમને મળતા તરંગની તરંગ લંબાઈ શ્રોતાને મળતા તરંગની તરંગ લંબાઈ કેવી આવશે સમાન ચાલો હવે એફ એલ શોધવાનું છે એફ એલનું સૂત્ર લખી રાખો એફ એલ ઇઝ ઇક્વલ ટુ વીએલ અપન વીએસ ઇન્ટુ એફએસ પ્લસ માઇનસ પછી જોયું જઈશ બરાબર આ કેસમાં તો જુઓ કીધું જ છે આ જે ધ્વનિ ઉદ્ગમ છે એ ગતિ કરતું નથી ધ્વનિ ઉદ્ગમ ગતિ નથી કરતું એનો મતલબ વીએસ કેવું છે 0 અને આ તમને આપેલું છે એક જુઓ વીએલ એટલે કે શ્રોતાની ઝડપ કેટલી છે 36 કિલોમીટર પ્રતિ કલાક 36 કિલોમીટર પ્રતિ કલાક ભાગ્યા 3.6 કરો 10 મીટર પ્રતિ સેકન્ડ થાય વીએલ ચાલો હવે પ્લસ માઇનસ જોશું ને કેટલા કેટલા આવે છે તો બસ હવે અભિષેક સરની મેથડ કાઢો શું હતું અહીંયા લિસનરને ક્યાં મૂકવાનો ડાબી બાજુ સોર્સને ક્યાં મૂકવાનો જમણી બાજુ ચાલો હતું ને કોણ કોની તરફ ગતિ કરે છે તો કે લિસનર સોર્સ તરફ ગતિ કરે છે લિસનર સોર્સ તરફ ગતિ છે એ કરે છે મતલબ જે વીએલ આવશે એ વીએલ કેવું લેવાનું પોઝિટિવ વીએલ કેવું લેવાનું પોઝિટિવ અને વીએસ તો 0 જ છે વીએસ કેવું છે 0 વીએલ કેવું લેશો પોઝિટિવ ચાલો કામ પતી ગયું વીએલ કેવું લેવાનું પોઝિટિવ અને વીએસ તો કેવું છે 0 વીએસ કેવું છે 0 તો આ છેદમાં ખાલી વી જ આવશે ખબર પડે છે વી કેટલું છે 340 વત્તા વીએલ કેટલું 10 છેદમાં વી ધ્વનિ તરંગની ઝડપ વી અને આવૃત્તિ કેટલી છે 2 કિલોહર્ટ્ઝ 2 × 10⁻³ હર્ટ્ઝ થઈ આ સોલ્વ કરી નાખજો તમારું એફએલ આવી જશે સમજાય છે તો આવું દોરી નાખવાનું દર વખતે ફરી વાર કહું લિસનરને ક્યાં મૂકવાનો ડાબી બાજુ સોર્સને ક્યાં મૂકવાનો જમણી બાજુ પછી જે રીતે કીધું હોય એ રીતે તમારે એરા દોરવાના અહીંયા જુઓ લિસનર છે એ કોની બાજુ હતું તો સોર્સ બાજુ તો લિસનર સોર્સ બાજુ વીએલ કેવું આવશે પોઝિટિવ આની તો ગતિ જ નહોતી થતી તો વીએસ કેવું આવશે 0 ખબર પડે છે ડોપલર અસરના દાખલા તમારે JEE નીટની એક્ઝામમાં આવશે અને તમને આવડવા જોઈએ ક્લિયર હજી એક એક્ઝામ્પલ છે એ કરાવું વધારે ક્લિયર થશો ચાલો વાંચો એક્ઝામ્પલ
હવે સોર્સ છે જે ધ્વનિ ઉદ્ગમ છે એ આ જે શ્રોતા છે એના તરફ ગતિ કરે છે 72 કિલોમીટર પ્રતિ કલાકથી. ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ છે 200 હર્ટ્ઝ. બરાબર, આ ઊભો છે. શ્રોતા કેવો છે? સ્થિર છે. તો એસ અને એલ માટે લેમડા છે એ શોધો. તો હવે જુઓ, જ્યારે ધ્વનિ ઉદ્ગમ ગતિ કરે ત્યારે તરંગ લંબાઈ બદલાય. બરાબર, અને તરંગ લંબાઈ જે આપણે V/Fs લખતા હતા એવું નહીં આવે. V/Fs લખતા હતા એવું નહીં આવે. હવે શું થશે જુઓ, આ ધ્વનિ ઉદ્ગમ છે એ ગતિ કરે ત્યારે તમને ખબર હોય તો ઓલા બે વચ્ચેનું અંતર છે એ ઘટ્યું હતું. બે વચ્ચેનું અંતર છે એમાં શું થયું હતું? ઘટાડો. એનો મતલબ તરંગ લંબાઈ છે એ જ્યારે આ સોર્સ જે છે એ લિસનર તરફ ગતિ કરતો હોય ત્યારે તરંગ લંબાઈ બદલાય. તરંગ લંબાઈ બદલાય એટલે તરંગ લંબાઈ ઘટે. તરંગ લંબાઈમાં શું થાય? ઘટાડો થાય. અને તરંગ લંબાઈ ઘટાડતું હતું કોણ? તો ઓલું Vs. તો હવે સૂત્ર શું લખાય? લેમડા ઇઝ ઇક્વલ ટુ V માઇનસ Vs/Fs. જે થિયરી કરાવી હતી વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે તરંગ લંબાઈ છે એ બદલાઈ જશે. તરંગ લંબાઈ બદલાય એટલે આ બે જે છે એની વચ્ચેનું અંતર ઘટે. ઓલું આગળ પહોંચ્યું હોય ત્યાં ધ્વનિ ઉદ્ગમે આગળ પહોંચી ગયું હોય તો એ જે બે વિક્ષેપ વચ્ચેનું, બે સંઘનન વચ્ચેનું અંતર છે એમાં શું થશે? ઘટાડો થશે. બરાબર, તો ઘટાડો કઈ રીતે થઈએ કે આ વીમાંથી વીએસને બાદ કરું તો ખબર પડી એટલી વાત. તો હવે લેમડા મળી જશે બધાને. વી 340 જ લઈ લે માઇનસ વીએસ. વીએસ 72 કિલોમીટર પ્રતિ કલાક છે. વીએસ અહીં વીએસ કેટલું છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ 20 મીટર પ્રતિ સેકન્ડ. તો 340 માઇનસ 20/Fs. Fs એટલે 200 હર્ટ્ઝ. બરાબર, જે જવાબ આવે તમે લખી નાખજો. શું આવશે લેમડા? 320/200 આવશે ને? તો એટલા મીટર તમારે આવશે. બરાબર, કેટલા આવશે? આ 16 દુ 32, તો 1.6 મીટર આટલી તમારી તરંગ લંબાઈ છે આવશે. હાલો, હવે FL ગણી. તો FL નું સૂત્ર લખી રાખો. V VL V VS Fs લખી નાખ્યું એટલું. ચાલો, હવે જોવાનું શું છે આમાંથી એ ખાસ છે. VL બરાબર શું છે? 0. પહેલાં આવું દોરી નાખવાનું આપણી મેથડ. VL બરાબર 0 અને VS છે સોર્સ કોની બાજુ ગતિ કરે છે? લિસનર બાજુ. સોર્સ લિસનર બાજુ ગતિ કરે. આવું આવશે. તો VS કેવું આવશે? નેગેટિવ. VS કેવું લખવાનું? નેગેટિવ. અને VL કેવું? 0. VL 0 અને VS કેવું? નેગેટિવ. તેથી FL બરાબર V/V માઇનસ VS ઇન્ટુ Fs. પડી ખબર એટલી? તો કેટલું આવશે? 340/340 માઇનસ 20 ગુણ્યા 200 એટલા હર્ટ્સ આવશે. ખબર પડી ને? તો કોઈ પણ દાખલો હશે તમે ગણી શકશો. બરાબર, હવે તમને એક છેલ્લો દાખલો છે એ કરાવું, પછી લેક્ચર છે એ પૂરો કરીએ. ક્લિયર? ચાલો, એક સરસ એક્ઝામ્પલ છે. જો એક સ્થિર ખડક તરફ એક સ્થિર ખડક ડુંગરો છે. બરાબર, ખડક છે. યુદ્ધ વિમાન 200 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરી રહ્યું છે. તેમાંથી આવતા ધ્વનિ તરંગોની આવૃત્તિ 1000 હર્ટ્ઝ છે. યુદ્ધ વિમાન છે તમને ખબર છે અવાજ કરતું હોય તો એના ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી છે? 1000 હર્ટ્ઝ. હવે આ ખડક ધ્વનિ તરંગોનું થોડું શોષણ કરીને પરાવર્તિત કરે છે. ખાસ સમજજો, ધ્વનિ તરંગો છે જે યુદ્ધ વિમાનમાંથી આવે છે એ ખડક બાજુ જાય છે અને ખડક સાથે અથડાઈને પાછા ફરે છે. ખડક સાથે અથડાઈને એ ધ્વનિ તરંગો છે એ પાછા ફરે છે. બરાબર, પડઘો સંભળાય ને એ રીતે પાછા ફરે છે. તો એ પાછા ફરતા તરંગની યુદ્ધ વિમાનને સંભળાતી આવૃત્તિ છે એ શોધો. તો જનરેટ ક્યાંથી થતી? યુદ્ધ વિમાનમાંથી. પછી ગઈ ક્યાં? ખડક તરફ. એ ખડકમાંથી જે પાછી આવી એ કોને સાંભળી? પાછી યુદ્ધ વિમાને. એ આપણે ગણવાની છે. બરાબર, તો દાખલાના 2 ભાગમાં છે એ વેચી દઈએ આપણે. પાર્ટ 1 માટે જે યુદ્ધ વિમાન છે. બરાબર, વિમાન મને કંઈ હરખું દોરતા નહીં આવડે. બરાબર, યુદ્ધ વિમાન છે ધારો કે
યુદ્ધ વિમાન છે, એ યુદ્ધ વિમાન અને આ એક ખડક છે. તો પહેલા કેસમાં યુદ્ધ વિમાન છે એ શું છે? સોર્સ છે. ધ્વનિ ઉત્પન્ન ક્યાંથી થાય છે? યુદ્ધ વિમાનમાંથી, બરાબર. અને આ ખડક છે એ શું છે? લિસનર છે. લખી નાખો નહીં તો તમને માછલી લાગશે. શું છે આ? યુદ્ધ વિમાન. આ છે ખડક. તો આ સોર્સ છે ને આ શું છે? લિસનર છે. ચા હવે આ યુદ્ધ વિમાન છે એ 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આગળ વધી રહ્યું છે. તો એવું કહેવાય સોર્સ છે એ લિસનર તરફ ગતિ કરે છે. સોર્સ લિસનર તરફ ગતિ કરે છે. ખડક તો ઊભો જ છે, ખડક ઊભો છે. તો VL બરાબર 0 અને VS છે એ કેટલું? 200 મીટર પ્રતિ સેકન્ડ. હાલ ખબર પડી એટલી. આ પહેલો કેસ થયો. હવે શું થશે? ધ્વનિ તરંગો છે એ આ ખડક સુધી પહોંચશે અને ખડક છે એ શું કરશે? એ ધ્વનિ તરંગને સાંભળશે. પહેલાં તો આ ખડક પાસે ધારો કે તમે ઊભા છો તો તમને કેટલી આવૃત્તિ સંભળાય એ હું લખી નાખું. પહેલાં એ આપણે ફાઇન્ડ કરીએ. તો અહીંયાથી જે જનરેટ થઈ છે આવૃત્તિ FS એ કેટલી છે? તો કે 1000. અને આ FL આપણે ગણી લઈએ કેટલું આવે છે. આટલી ખબર પડે છે. પહેલાં તો ઉત્પન્ન કોણ કરે છે? વિમાન. અને સંભળાય છે કોને? ખડકને. આપણી મેથડ પકડી લ્યો. મેં તમને શું કીધું? લિસનરને ડાબી બાજુ રાખો, સોર્સને જમણી બાજુ રાખો. આપણી મેથડ પ્રમાણે તો આવું જ છે. લિસનર ઊભો છે, VL 0. સોર્સ ગતિ કરે છે, આ ગતિ કરે છે કોની તરફ જાય છે? લિસનર તરફ. સોર્સ લિસનર તરફ જાય છે. VS કેવું લખવાનું? નેગેટિવ. VS કેવું લખવાનું? નેગેટિવ. ચાલો તો પહેલાં FL ગણી લઈએ આપણે કે અહીંયા જે ખડક છે ત્યાં કેટલી આવૃત્તિ સંભળાય? તો કે FL ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખો VL અપન VF ઇન્ટુ FS. VL કેવું છે? 0 અને VS છે VS એ VS છે એ કેવું લખવાનું? નેગેટિવ. તો VS લખો નેગેટિવ, બરાબર. તો તેથી FL બરાબર શું આવ્યું? V એટલે 330 ના છેદમાં 330 માઇનસ VS કેટલું છે? 200 ઇન્ટુ FS એટલે 1000 હર્ટ્ઝ. આનો જવાબ છે એ કેટલો આવે છે હું તમને કહી દઉં, બરાબર. તમે ગણતરી છે એ કરજો. તો આનો જવાબ છે એ આવશે તમારે આટલાનો 2540 હર્ટ્ઝ. કેટલો જવાબ આવશે? 2540. આ દાખલો પૂરો નથી થઈ ગયો. આ પાર્ટ 1 છે. શું છે? પાર્ટ 1. અત્યારે હજી તો શું થયું? યુદ્ધ વિમાનમાંથી જે અવાજ આવ્યો અહીંયા કેટલી આવૃત્તિથી સંભળાય એ આપણે ફાઇન્ડ કર્યું. પાર્ટ 2માં શું કહે છે? થોડું શોષણ પછી પરાવર્તિત કરે છે. તો પાછા ફરતા ધ્વનિ તરંગો યુદ્ધ વિમાનને સંભળાતી આવૃત્તિ શોધો. તો હવે જે પાર્ટ 2 છે એ પાર્ટ 2માં જે આ ખડક છે, ખડક માંથી પરાવર્તિત થઈને ધ્વનિ તરંગો વિમાન બાજુ જાય છે. ખડકમાંથી પરાવર્તિત થઈને ધ્વનિ તરંગો છે એ વિમાન બાજુ જાય છે. તો હવે વિમાન છે, બરાબર. આ જે વિમાન તો કહેવાની વાત શું છે? આ જે ખડક છે એ હવે બીજા કિસ્સામાં શું બની જશે? તો કે સોર્સ ધ્વનિ ઉદ્ગમ. કારણ કે આની સાથે અવાજ છે અથડાણો છે, પાછો ફેર્યો છે. તો અહીંથી અવાજ આવ્યો ને. હવે તો ખડક શું બની ગયો? ખડક શું બની ગયો? સોર્સ. ખડક શું બની ગયો? સોર્સ. અને વિમાન છે એ જો હજી ખડક તરફ જ આવે છે. વિમાનની ગતિ આમ જ થાય છે, પણ વિમાન આપણી માટે શું બની ગયું? લિસનર. હવે સાંભળે છે કોણ? વિમાન. એની ઝડપમાં કાંઈ ફરક નથી પડવાનો. જુઓ VS કેટલી છે એની? 200 મીટર પ્રતિ સેકન્ડ. ખડક ઊભો છે તો આ VL લખશું અહીંયા. હવે લિસનર છે તો શું લખશું? VL. લિસનર છે. વિમાન શું બની જશે?
લિસ્નર. સોર્સની આવૃત્તિ જે ઝડપ છે એ કેવી છે? 0 છે. ચાલો, આટલી ખબર પડે છે. તો હવે જે અહીંથી ધ્વનિ તરંગ આગળ વધીને જાય છે, પહેલાં જો વિમાનમાંથી ક્યાં આવ્યા? ખડક તરફ. ખડકમાંથી પાછા ફર્યા. ખડકમાંથી જે પાછા ફર્યા એ આવી રીતે છે. હવે કોને સંભળાય? વિમાન. તો હવે અહીંયા આપણને કેટલી આવૃત્તિ સંભળાય એ આપણે ગણવાનું છે. એને હું કહી દઉં FL પ્રાઇમ. શું કહી દઉં? FL પ્રાઇમ. અને અહીંથી જે આવૃત્તિ મળે છે, અહીંથી જે ખડકમાંથી જનરેટ થાય છે એ હવે અહીંયા લખું છું. ખડકમાંથી જે જનરેટ થાય એને આપણે FS પ્રાઇમ કહી દઈએ. શું કહી દઈએ? FS પ્રાઇમ. તો એ FS પ્રાઇમ કેટલી થાય? ખાસ ધ્યાન રાખજો. વિમાનમાંથી જે આવ્યા હતા FS, બરાબર, એ અહીંયા પહોંચ્યા. અહીંયા કેટલી આવૃત્તિ સંભળાણી? તો કે FL. હવે એ આવૃત્તિવાળા ધ્વનિ તરંગ છે એ પાછા ફરે છે. એ આવૃત્તિવાળા ધ્વનિ તરંગ છે એ પાછા ફરે છે. તો FS પ્રાઇમ છે એ શું બની જશે? FL. FS પ્રાઇમ છે એ શું બની જશે? FL. જો આ ધ્વનિ તરંગો છે અહીંયા પહોંચ્યા, તો અહીંયા કેટલા આપણને સંભળાવે? તો કે આટલી આવૃત્તિ સંભળાવે. હવે આ જે છે એ પાછા ફરે છે, તો આટલી આવૃત્તિવાળા છે એ હવે પાછા ફરે છે. તો આને કેટલા સંભળાશે એ આપણે ગણવાનું છે. તો આપણે શું ગણવું પડશે? FL પ્રાઇમ. તો ભાઈ FL પ્રાઇમનું સૂત્ર લખવાનું હોય. FL પ્રાઇમ બરાબર VL VS ઇન્ટુ FS પ્રાઇમ ઇન્ટુ FS પ્રાઇમ. ચાલો હવે બધું જોઈ લ્યો. હવે શું થાય છે? તો કે સોર્સ છે એ ઊભો છે. VS કેવું છે? 0. અને લિસ્નર જે છે, લિસ્નર એટલે કે શ્રોતા, શ્રોતા હવે ઉદ્ગમ તરફ ગતિ કરે છે. શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ છે એ કરે છે. તો શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે એટલે VL કેવું લખવાનું? પોઝિટિવ. VL કેવું લખવાનું? પોઝિટિવ. તો VL લખવાનું પોઝિટિવ અને VS છે એ કેવું? 0. VS કેવું થઈ ગયું? 0. તેથી FL પ્રાઇમ બરાબર V એટલે 330 વત્તા VL એટલે 200 અને એ પોઝિટિવ જ લખવાનું છે. છેદમાં 330 20 છે, VS તો 0 છે. અને FS પ્રાઇમ એટલે FL, અને એ FL કેટલું મળ્યું હતું? 2540. 2540. આ ગુણાકાર કરશો તમે તો આવશે 4080. કેટલું આવશે? 4080 હર્ટ્ઝ. ખબર પડી? તો સરસ મજાનો ક્વેશ્ચન છે આપણે સોલ્વ કર્યો. પહેલાં શું થયું? જે ધ્વનિ ઉદ્ગમ હતો એને ખડક તરફ, એટલે કે વિમાન છે એ આપણો ધ્વનિ ઉદ્ગમ હતો અને ખડક છે એ શ્રોતા હતો. ખડકમાંથી જે સિગ્નલ ગયા, ધ્વનિ તરંગો ગયા, એ પાછા રિફ્લેક્ટ થયા, પરાવર્તિત થયા. પરાવર્તિત થઈને પાછા ક્યાં આવ્યા? વિમાન સુધી. તો બીજા કિસ્સામાં ખડક છે એ શું બની જશે? ઉદ્ગમ. અને વિમાન છે એ શું બની જશે? શ્રોતા. ખબર પડી? બાકી તો આપણી મેથડ છે જ તે બેસ્ટ. પ્લસ માઇનસ માટે તો સીધું તમારે સૂત્ર લખવાનું, બરાબર? એટલે જવાબ છે આવી જાય. આમાં ખાસ ખબર પડી ને, ખડકમાંથી જે પરાવર્તિત આવૃત્તિ મળી આપણને, ખડકમાંથી જે પરાવર્તિત આવૃત્તિ, એ પહેલાં જે સંભળાણી હતી એ છે. આ પહેલાં જે સંભળાણી હતી આપણને શ્રોતા તરીકે, એ હવે ઉદ્ગમ તરીકે કામ કરે છે. સમજાય છે? અને હવે જે આ શ્રોતા તરીકે છે એ કોણ છે? વિમાન છે. તો એને કંઈક અલગ સંભળાશે, તો એ એટલી સંભળાશે. તો આ એક દાખલામાં મેં તમને બે વાત છે શીખવાડી દીધી. હોપ કે તમને આજના લેક્ચરમાં ડોપલર અસર છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ચેપ્ટર છે તરંગો, બરાબર, એટલે કે વેવ્સ, એ આજે કમ્પ્લીટ છે એ કરીએ છીએ. હવે તમારે શું કામ કરવાનું છે? જુઓ, ડોપલર અસર અને સ્પંદ જે છેલ્લા બે લેક્ચરમાં મેં ભણાવ્યું છે એના દાખલા મટીરિયલમાંથી વ્યવસ્થિત રીતે સોલ્વ કરવાના છે. અને જે મેથડ મેં કરાવી એનો તમારે ઉપયોગ છે એ કરવાનો છે, બરાબર? મટીરિયલમાંથી જોઈને ગણતરી કરવાની નથી. જે મેં મેથડ કરાવી એનાથી તમારા દરેક દાખલા છે એ સોલ્વ થઈ જશે, બરાબર?
તો ઘણું બધું આપણે આ ચેપ્ટરમાં છે એ ભણી ગયા છીએ. હવે તમારે વ્યવસ્થિત રીતે એને દ્રઢ કરવાનું છે, પાકું છે એ કરવાનું છે. વચ્ચે કાંઈ ડાઉટ આવે તો તમારે મને પૂછી લેવાના છે. તો ચેપ્ટર પૂરું કરીએ, લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ.